जो भराई है घी अंदर અને આ નાખી હવે વાઈટ અંદર જો ત્યાં પછી ટીચર એમ કહે નહીં હો કે વિરાજ આ તો ગેસની ગોળી મોટા હશે કે ગેસની ગોળી કરીએ ના ના ભાઈ એમાં ખાઈ નો આપણે ચોખ્ખી જ છે ને ક્યાં ખરાબ હે કઈ આ તો કાંઈ તો પીઝામાં તો હિમાલયન ગોળી હે ના તો ભાઈ જો હું નીકળી ગયો કોલેજ જવા તો જો લેવા પહોંચી ગયો કોલેજ આપણી બાઇક કરી દીધી પાર્ક So hey guys, good morning, welcome back to my new vlog and now you're watching વિરાજ રાઠોડ vlogs. તો કઈ રહ્યું છે કેમ રસોડામાંથી ચાલુ થઈ તો જો આ મમ્મી હાથમાં જે ડબ્બી અને આની અંદર ભરવાનું છે ઘી અને એમાં થોડીક નાખીશું વાઈટું એમ કે અત્યારે સીધો જાવું કોલેજ અને કોલેજ છે ને પેલા સેમવાળાનો આજે છે ને પ્રવેશ છે એટલે પછી ત્યાં માતાજીના દીવાને એવું બધું કરવાનું હોય ને એટલે અત્યારે જો ઘી ની લઈને જાવ મમ્મી હમણાં જો આમાં ઘી ભરી દે છે જો ભરાઈ છે ઘી અંદર અને આ નાખી હવે વાઈટ અંદર જો ત્યાં પછી ટીચર એમ કહે નહીં હો કે વિરાજ આ તો ગેસની ગોળી મોટા હશે કે ગેસની ગોળી કરીએ ના ના ભાઈ એમાં ખાઈ નો આપણે ચોખ્ખી જ છે ને ક્યાં ખરાબ હે કઈ આ તો કાંઈ તો પીઝામાં તો હિમાલયન ગોળી હે ના તો ભાઈ જો હું નીકળી ગયો કોલેજ જવા તો જો અત્યારે આપણા સસ્તા મોટો બ્લોગિંગ સેટઅપમાં અને યશનો ફોન આવ્યો હતો કે હું નીકળી ગયો મેં યશને પેલા ફોન કર્યો હતો કે ભાઈ તું અત્યારે નીકળી ગયા મેં કીધું હમણાં નીકળું હું અહીંયાથી તો અત્યારે મને ફોન આવ્યો હતો કે હું ફાઇનલી વટી ગયો એટલે લગભગ કોલેજ તો પહોંચી જ ગયો છે તો હવે હું કોલેજે પહોંચ્યો અત્યારે સીધો લેવા પહોંચી ગયો કોલેજ આપણી બાઇક કરી દીધી પાર્ક હવે અંદર જાવ કોલેજમાં યશલા પાસે પેલા જાવ યશલો આવી ગયો કોલેજે કાપી નાખ્યું હા આવી ગયો ફોન કર્યો તો ફોન કાપી નાખે પૂરું નહીં અમે આવી ગયા બધા અત્યારે ક્લાસ ની અંદર અહીંયાથી માર પણ કરી એક નોખીશ આ તો બધે નવા નવા જે બધા સ્ટુડન્ટ આવ્યો હોય લ્યો તો ગાઈસ હવે પહોંચી ગયો ઘરે શું હાલે કાજલબેન શું આ ઈ કાંઈ નહીં ભાઈ હવે ઓલું પાછળ શું કે કઈ ખૂટા જેવું હોય ને એ ડોઈ છે એનો અવાજ આવે બીજું કાંઈ નથી ક્યાં કાંઈ નથી ભાઈ તમારા પલંગ ને રેડી માણા શું રેડી માણસ છે હું કામ કરે થઈ ગયા નવરા કોછડા કરવા બેવું સાડી ને છેડા કાપતી હતી બરોબર તેના હાલ લઈ ગયા ને બરાબર હાલો ભૂખ લાગી છે હા ભૂખા પેટને જમાડો હવે હજી રસોઈ બનાવવાની બાકી હજી તો દીદી પોતા કરે છે હા પોતા રસોઈ બનાવે તો અહીંયા થાય ને અરે ભૂખ લાગી રસોઈ બનાવી દે એ કામ કરે ત્યારે જવાબ નહીં દે લાગી એમ કે છે કા મને ખાવ મને હા હમણાં ખાવા આવું તમે શેકીને ખાવ કે કાચી કાચી ખાવ કાચી કરે ને ઉતરે એટલે શેકીને ખાવી પડશે તારે ગાંડી આવું આપણે કેમ ગૃહ પ્રવેશ હોય એવી રીતના પેલા સેમવાળા કોલેજ નો પ્રવેશ હતો આજે પ્રવેશ ઉત્સવ તમને તો નતો કર્યો અમારે શું પેલા છે અમે કઈ જૂના પડ્યા એ બધા એમ નહીં તમે પેલા છે માં ગયા ત્યાં તમને હતો એવી રીતે કર્યું હોય જ ને ગૃહ પ્રવેશ કરીએ એવા ગૃહ પ્રવેશ કરીએ વાહ તમારે હારે પ્રવેશ કર્યો અમારે થઈ ગયા પ્રવેશ કે દીદી ચાલુ થાય કોલેજ તારી કાલથી જવાનું કોલેજ કરવી તો જોઈશે ને હવે એક વર્ષ છે તો એ પૂરું તો કરવું પડશે એક વર્ષ તો પૂરું કરી નાખવું પડે ને તો ગાઈસ અત્યારે જો હું આવી ગયો ઉપર અને બા આવી ગયા ઉપર અમે ઉપર શું કામ તમને ખબર પડી ગઈ છે કે હું ને બા અત્યારે ઉપર શું કમાવા બાને ગાવું ભાઈ ગીત કાલે ખબર મેં તમને વ્લોગ એન્ડ કર્યો ને ત્યારે મેં કીધું હતું કે બાને ગીત ગાવું એક
તો અત્યારે બા ગીત ગાઈને તમને સંભળાવશે પાછું. એ લીલુબેન, હા ભાઈ, કયું ગાવાનું કીધું તું કાલે? ફુલેકાનું. ફુલેકાનું ગાઈ નાખો, હાલો ચાલુ કરો. દીકરોના લગ્ન થતા હોય, દીકરાને પછી ફૂલે કે સડાવી, ઘોડા માથે બેહાડી, એનું ગીત ગાવાની મને તો ઈચ્છા થઈ જ મારા દીકરા. તો હાલો બા, હવે ગાઈ નાખો. હવે હાલો. તમારા મનની ઈચ્છા તમે પૂરી કરી લ્યો, આજે ગીત ગાઈ લ્યો. હાલો ગાય જ લઉં. હાલો બા, ગાઈને સંભળાવો ગીત હવે. હાલો સંભળાવું ને. હો ઘોડી જે આઠ ઓરડાને નવમી ઓસરી, ઘોડી વસલે ઓરડીએ બંધાય તે જણ ગુને રંગ ઘણો, ઘોડી ખાય ખાવે તો ઘોડી ખાય ખારક ચાવે તો ઘોડી વસલે ઓરડીએ બંધાય તે જણ ગુને રંગ ઘાણો, વીરના દાદા સો ઘોડે રાજીયા, વીરડી માતા નો રખનો માયા બાલુડો, વીર ઘોડે સલો, વીરની માતાનો રખ કેમ થયું બા? માયા બાલુડો, વીર ઘોડે સલો, ઘોડીને આઠ ઓરડાને નવમી ઉભા રહ્યો. કેમ આમ થયું? હરકમાં ફૂલેકાનું ગીત ગાવ ને તો એમાં હરકમાં ઓતરાઈ ગઈ. ગાતા પેલા થોડીક ગળ હરખું કરી લ્યો. પાણી લઈ આવું. હોળીને આઠ ઓરડાને નવમી ઓસરી, ઘોડી વસલે ઓરડીએ બંધાય તે જણ ગુને રંગ ઘણો, ગોળી ખાય ખારક સાવે તો ઘોડી ખાય ખારક સાવે તો વીરના કાકા સો ઘોડે રાજીયા, વીરની કાકીનો રખનો માયા બાલુડો, વીર ઘોડે સયો, વીરની કાકીનો રખનો માયા બાલુડો, વીર ઘોડે સયો, ઘોડીને આઠ ઓરડાને નવમી ઓસરી, ઘોડી વસલે ઓરડી એ બંધાય તે જળ ગુને રંગ ઘણો, ઘોડી ખાય
ચારે તો પરા વીરના મામા સો ઘોડે જીયા વીરની મામીનો હરખનો માયો બાલુડો વીર ઘોડે સળ્યા. પૂરું? વાહ, આમાં તો અલગ જ મજા આવી સાંભળવાની ખરેખર. આ ગીતમાં તો અલગ જ મજા આવી સાંભળવાની. અરે દીકરા મારી વાત તો આવા ગીતના તો ભંડાર ભર્યા. આ કેમ આમ ગાવામાં વચ્ચે એમ થઈ ગયું? કાલના વિડીયોમાં ધીરે બાનું ગળું બહુ સારું હોય, બાપેજી ઉતરાઈ નહીં ગાતા ગાતા. થોડી ગોતરાઈ ગઈ પણ ખરેડી પડી ગઈ મારા ઘરમાં. એમ કેમ થયું? પણ નકર તો થયું નહીં, કોઈ દી એવું થતું નહીં એમ. શું ખબર, હવે તો પછી અવસ્થા પ્રમાણે બધું થાય ને. હા, એ તો એ ગટપણ આવી બધું થાય કે તો. ઘટપણમાં બધું થાય ને. તો એ ફુલેકાનું હતું ને, આ એની મજા આવે સાંભળવામાં, એમાં ના આની. તને મજા આવી? તારે ગયું? અરે મને બહુ ગમ્યું બા આ ગીત. અરે તારા લગ્નમાં તો મારે કેટલાય ગીત ગાવા જીવતી હોય ને તો. અરે જીવતા જ રહ્યો ભાઈ, તમે ક્યાં હોઈ જવાના તમે? મારો ન આવે તો એવા. હા એમ તો ભાઈ આપણે ગાવાના જ હોય ને. અરે તમે ગઈડા હો ભાઈ, ગઈડા જે ગીત ગાય એવા ગીત કોઈ નો ગાયા, કે ગઈડું હોય તો બધું છે. ગઈઠા તો ગાડા વારે ખબર છે. હાલો જમવાનું બાકી હે ને? જમવાનું બાકી છે જ ખરેડી પડી. ભૂખ લાગી હતી હવે અંદરથી હવે હાલો હવે ભૂખ લાગી ગઈ. પેલા ગીત તમે ધીરે ધીરે ગાઈ લેજો, હું પેલા એને પેટ પૂજા કરી લઈ પછી ગઈ જાઉં. હવે જમવાનું બાકી છે ને એટલે જ આ ગળામાં આવું થઈ ગયું. જમી લીધું હોત ને તો વાંધો ન આવે. એને બાકી હાલો તો આપણે બે મારી તો જમી લઈએ. ભાજી બનાવે હે ને દીદી પણ. અરે બની ગયું, હવે તો બની ગયું હોય ને. હા હાલો હવે જમ. હાલો હવે નીચે જઈને જમી લઈએ અમે. હું ને મમ્મી બે જમવા બેસી ગયા. કેવું બધા હાલો જમવા? હાલો બધાય જમવા. દૂધીનું શાક કે ચોરીને ખાઈ? શાક, ચોરી ખાવશું, છાશ, ગોળ, અથાણું. હાલો જમવા દેશી ખાવાનું કહેતો. હા, દેશી ખાવાનું. હાલો જમવા બધાય. અત્યારે જમી લઈ. હું મમ્મી ભાઈ દીદી બે જમી લીધું. મમ્મી છે બાકી રહી જમવામાં, તો અત્યારે અમે બે પેલા જમી લઈ. તો ગાઈઝ અત્યારે મેં અને મમ્મીએ બે જમી લીધું અને જમીન જો અત્યારે રૂમમાં આવ્યો. તો ગાઈઝ રૂમમાં એને બ્લોગ એન્ડ કરવા આવ્યો. તમને બધાને બાઈજી ફુલેકાનું ગીત કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને કહેજો. અને જો કે તમને મજા આવી છે, અને હું જેટલા બાના ગીત મૂકું ને એ તમને બધાને ગમે જ છે. વ્યૂઝ સારા આવે. એવરેજ અત્યારે હું કહું ને તો 500-600 આવે છે, અને એનાથી વધે છે. 500-600 એવરેજ એને હું માલે. અત્યારે જે કાલની મેં વિડીયો મૂક્યો હતો ને, મમ્મી અને બાએ ખબર જે ગીત ગાયું હતું એકી આયરે, એ ગીતમાં અત્યારે 1K વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા. એટલે થેન્ક યુ તમારા બધાના સપોર્ટ માટે કે 1K વ્યૂઝ થયા. અત્યારે 1K થયા છે. હવે આગળ વધતા ધીમે ધીમે આપણે 1 મિલિયન પણ ટચ કરશું. પણ તમારા બધાનો સપોર્ટ હશે તો એ વસ્તુ પોસિબલ થાય. એટલે તમારા બધાનો સપોર્ટ મારી જોડે રાખજો. તો ગાઈસ તમે બધા મને કોમેન્ટ કરીને કહેજો કે ભાઈએ જે અત્યારે ફુલેકાનું ગીત ગાયું છે એ તમને બધાને કેવું ગમ્યું. અને જો કે ગમ્યું જ છે, ભાઈએ જે અત્યારે ફુલેકાનું ગીત ગાયું તમને બધાને ઓલરેડી ગમ્યું જ છે, એમાં કઈ ના નથી, મારે કહેવાની જરૂર નથી. તમને બધાને બાના ગીત બહુ જ ગમે છે. તો ગાઈસ અત્યારે હું અમારા બ્લોગ નહીં કરું, એન્ડ આવ્યું કે તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી ગઈ છે. અને મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, આવજો.